તો મિત્રો તમે જોઈ શકો ફોજીભાઈ દેખો તો જય જોહાર જય દિવસી મિત્રો કેમ છો બધા તો આપણા નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું ને આપણે હવારમાં વહેલા ઉઠી ગયા અને બધાને ગુડ મોર્નિંગ અને મિત્રો કોમેન્ટમાં લખી દેજો જય બાબારી જય મહાકાળી માં તો મિત્રો આજે છે ને હવારમાં વહેલો ઉઠી ગયો કેમ કે કાલે કે થોડોક છે ને આમ સિટી ફરવા જતો યાર તો ઘેર આવી ગયો હો ગઈસ કાલે બ્લોગ નતો નાખ્યો આજે બ્લોગ પાછો સ્ટાર્ટ કરી દીધો હે અને ઘેરાવીર સ્ટાર્ટ કર્યો કેમ કે કાલે યાર હું વ્લોગ નહીં બનાવી શક્યો કે મારું પર્સનલ કામ હતું એટલા માટે હું ગયો હતો ગાઈસ અને અત્યારે છીએ ઘરે એટલે મેં વ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું અને વિડીયોમાં વધુ શેર કરી દેજો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો તમારા ભાઈને થોડાક જ સબસ્ક્રાઈબ ઘટે છે 7000 તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખો કેમ કે 10K ની થોડીક જ કરી બી એટલે તમે છે ને સબસ્ક્રાઈબ કરી નાખો તો તમને બી ગિફ્ટ મળે ગિફ્ટ પાસે આપણે જેવી તેવી થોડી રાખેલી યાર તમે જે याद करो वीडियो में कीधेलू है कि एक स्मार्टफोन છે અંદર અને એક સ્માર્ટ વોચ છે અંદર અને બીજું 2K કેસ 2000 રૂપિયા કેસ મળી જાય તમે સારી એવી કોમેન્ટ કરો તો આ આપણે મતલબ ખોટું નથી બોલતા આમ જે સાચું જ કીધું બરાબર અને મોંઘો ફોન તો નહીં પણ આપણે થોડોક એટલા બધા લેવલનો ફોન નહીં હોય પાછો આપણે 10,000 ની અંદરનો ફોન છે એટલે વિચારો તમે મતલબ કોઈને ફોન મળી જાય તો કેવું સારું યાર એટલે કોમેન્ટ કરી દેજો સારી વિડીયોમાં તો વિડીયોમાં બન્યા રહેજો આજના વિડીયોમાં શું થાય બધું તમને વિડીયોમાં બધું બતાવીશ આજે બધું જે હોય લાઈફસ્ટાઈલનું બધું ટોટલી બતાવીશ તો બન્યા રહેજો ફાઇનલી આપણે નાઈ ધોઈને રેડી થઈ ગયા છે ને અત્યારે આપણે જવાના છે ખાતર લેવાનું છે મારા પપ્પાનો ફોન આવ્યો એટલે નથી નહીં હોય મગજની પતા નથી કર્યું કૂતરો કશું ચડી જાય મારા પાસે તો ગાઈઝ આપણે જઈએ છીએ સંતરામપુર ખાતર લાવવાનું હોય અને હું ડ્યુ લાવવાનું હોય એટલે આપણે મોટી ગાડી લઈને જઈએ છીએ તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો આપણો જે ઓર્ડર હતો ગાઈઝ દેખો અમદાવાદ જઈને આવી ગયા ઓર્ડર કરીને દેખો વધારે એટલે ફૂલનો હાર લેતા આવવાનો હારું એટલે ગુલાબનો હાર લાવવાનો હારું આવી ગયા દેખો આ દેખો સાડા છપરી બનીને આયા તમે આ વાળ હીધા અમદાવાદમાં 2 કલાક ઇન્ડિયા હા બૂટ કાઢ પેલા રસ્તો ને એટલે બોટી શાંતિ રાખ રસ્તો બસ સ્ટેન્ડ તક કેટલું દૂર હે 8-9 કિલોમીટર હા એડી થાકી ગયા ની માં ફાડું કા દે તું બૂટ કાઢ ચણા પુલાવ મંગાવી લીધા છે ગાઈસ જો મુકો ખાઈ રહ્યા હે મુકો ખાયા નયન તો વગરનો ખાયા હે કુર્સી પી જો હે અને દેખો આજ આને ચટણી ફૂલ પાડીને તીખું કરીને ખાય હે દેખો 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 કેટલું તીખું હે ગાઈસ અને આ વાળી ડીશ આપડી તો મિત્રો તમે જોઈ શકો ફોજીભાઈ દેખો સાયકલ જ જઈએ સાયકલ થોડી નાખત લડે પેલો આપણે બજારમાંથી હું ડ્યુલી આયા ગાઈસ દેખો આ એક બોરી છે બીજું આ દેખો અડધું તો વેરાજ ગયું મારું કાશીનું આ ગાડીમાં આવી રહ્યું આ એક છે અને બીજું પીલું રહ્યું તમે જોઈ શકો અને આ અમારા જયું હાય કરતે જયું हाय फैमिली एम कर हाय फैमिली लाइक करो सब्सक्राइब करो सब्सक्राइब ના બસ તો આપણે આવી ગયા છે ગાઈઝ આપણે જીવ પ્રાણીને ધોવા માટે ગાઈઝ તમે જોઈ શકો છો તે મસ્ત ધોવાઈ રહી છે જો ક્લીન એકદમ ફર્સ્ટ વાર ગાડી છે ને આપણે જીવ ધોવાઈ રહી પહેલી વાર લઈ જઈને આપણે કોઈ જ નથી પણ આજે આપણે જોઈ નાખીએ અને ફોનમાં ચાર્જિંગ ઓછું હતું એટલે આ 20,000 mAhની પાવર બેંક તો લગાવી દીધી છે અને પેલો દેખો આપણે તો વાઈ રહી ગાડી કમ્પ્લીટ પહેલી વાર તો ભાઈ હા મારો મિત્ર છે ને એટલે હું અહીં વળી ગયો એટલે અહીં તોવાડ નાખો એમ તો વાઈ રહી ગાડી મસ્ત જો તમે કેવી થઈ ગઈ ગાડી આપણી એક નંબર જગાસ લાગે ને ગાડી
હવે આના ઉપર ખાલી પાણી છાંટે ને તો કડક થઈ જાય હવે. તો ગાઈસ તમે આફ્ટર અને બિફોર તમે જોઈ શકો. દેખો પહેલાં કેવી હતી અને હવે કેવી થઈ ગઈ. દેખો નાઈ ધોઈને ફ્રેશ થઈને રેડી થઈ ગઈ. પહેલાં તો ખરાબ થઈ ગઈ હતી. મારી કાચીને માટી એટલી ફેરવી અને ઓફરોડિંગ કરવા લઈ જતો પાછો કડોણા બાજુ, એટલે ગજબની ખરાબ થઈ ગઈ હતી. એટલે જોઈ નાખી ગાડી પહેલી વાર જોઈ એટલે કમ્પ્લીટ થઈ ગઈ ક્લીન. હવે આના અંદર વિચારવું છે ને થોડુંક મોડિફિકેશન કરવું. પણ તમે બધી કોમેન્ટ મેં તમને કીધું હોય ને લાઇક કરી નાખજો. કેટલી 1000 લાઇકનું ટાર્ગેટ કે 1500 લાઇકનું એ ખબર નહીં, પણ કરી નાખજો એટલી લાઇકો. તો હું આને ખતરનાક વાળી મોડિફિકેશન કરું ગાઈસ. આ પાછળનું પડખું કાઢી નાખવું હોય, કાચ બી કાઢી નાખવા, પછી બીજું કંઈ બી કરવાઈ દઉં. બરાબર. સંતરામપુરથી આવી ગયા ગાઈઝ અને આપણા જ એરિયા છે, આપણા ખેતરે. અને તમે જોઈ શકો પેલો મારા પપ્પા એ કલ્ટી પર બેઠેલા છે અને ખેડે છે. પેલો ટ્રેક્ટર આવેલું એટલે જોઈ શકો મિત્રો. દેખો ખેડવાનું કામ ચાલી રહ્યું. અંદર પેલું મેં તમને કીધું હતું ને ઊંધિયું ઘાસ તોરણ ખાવાનું ખોળ કરી રહ્યા છે. અમારે શું પેલું પાણી સડી જાય ખરું કે, એટલે હવે ઉગાડું થાય એટલે ઉગાડું થઈ જ ગયું. એટલે હવે ઘાસ કરી દેવું પડે ટોર પુકડા સારું. તો જોઈ શકો ખેતરમાં ચાલી રહ્યું ટ્રેક્ટર. અને એનું લોકેશન જો બાકી એક નંબર. અહીં છે ને ક્રિકેટ રમાય ને તો જબરી મજા આવે. કેટલું ખુલ્લું. અને મિત્રો તમે જોઈ શકો અહીં રહીને ને પેલો ફરતાપુરામજી ઝંડો છે ને એ સુધી દેખાય અહીં રહીને. અહીં હું ખાલી 1 જ કિલોમીટર પડે મેન બજાર સિટીથી આપણું ઘેર. અહીંયા જ ઘેર 1 જ કિલોમીટર, 1 જ કિલોમીટર દૂર છે. તમે કોણ કે આ સિટીનો પણ વધારે સિટીનો નથી. 1 જ કિલોમીટર મારે સંતરામપુર. તમને મજાક લાગે ને ગાઈસ? ઉભર તમને બતાડું. પ્રતાપપુરાનો જે ઝંડો હે ને ઈગો દેખાડો. દેખો આવી રહ્યું રામપુર. તો વધારે સિટી થોડું દેખો હે ને. આવી રહ્યું આપણું. આવી રહ્યું રામપુર. અને અહીં તો મારો ખેતર અહીં. તો પછી હવે કયું સિટી એમ કહો તમે? વધારે આપણું સિટી કેર છે જ નથી. લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરી નાખજો. મારો બ્લોગ તમને સારો લાગતો હોય તો. અને કંઈ બી ભૂલ હોય તો કહેજો યાર. આપણે ઉદાહરણ બી કોશિશ કરવું. બરાબર. હું ગાઈઝ વાડે આવ્યો હતો અને તમને એક વસ્તુ દેખાડો. પેલો રહ્યો હે ને સિટી હે ને હાલું થોડુંક દેખાય, થોડુંક દેખાય ને એ હે ને મગર હે. મેં મારી નજરે આટલે કાંઈ આવેલો હતો દેખ્યો મેં, પણ સિટી નાહી ગયો. કેમ કે મારી જેવા નહારને દેખીને ને જોર સમકે. એમ કે તમારા ભાઈ પાછો સિંહ જેવો એટલે દેખીને ફાટી જાય મગરની ત્યાં. એટલે નાહી ગયો. મને દેખીને કેણો સિટી નાહી ગયો. જો આવ્યો જ ને તો આપણે લડાઈ કરવી હતી એની હાથે. નાનું બચ્યું હતું એટલે. તમારે દેખવું હોય ને તો ગાઈઝ તમને બતાવીશ લાઈવ પ્રૂફમાં. હું કોઈક દિવસ વિડીયોમાં અહીંયા જ. ઓકે. મારી મમ્મી જો ગાઈઝ છે ને બનાવે છે વાલોળનું શાક. મસ્ત અમારે ઘરેથી જ બનાવે છે વાલોળનું શાક. તો ગાઈઝ આજનું શાક આ ખાવાનું છે. અને તમે મિત્રો આજનો વિડીયો આટલે સુધી તમે જોતા હોય તો ધન્યવાદ કહું છું. તો વિડીયોને વધુમાં વધુ શેર કરજો. બહુ મજા આવશે વિડીયોમાં. અને વિડીયો ગમે એટલો તમને ગમે તો શેર કરી દેજો. મળશું નવા બ્લોગમાં. ત્યાર સુધી આપણે કહી દઈએ બાય બાય. મળશું નવા બ્લોગમાં. બાય.